નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આગળનો ભાગ 1 આપણે જે શબ્દ અલંકારના 4 વિભાગ જોયા હતા। હવે અર્થ અલંકારના જે 8 પ્રકાર છે એની ચર્ચા કરીએ। તો પ્રથમ શરૂઆત કરીએ ઉપમા। ઉપમા અલંકાર કોને કહેવાય છે? તો બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ વચ્ચે સરખામણી કરવામાં આવે અથવા ઉપમા સાથે સરખામણી કરવા માટે આવે ત્યારે ઉપમા અલંકાર બને છે। હવે મિત્રો, ઉપમા અલંકારની અંદર કેટલાક ઉપમાસૂચક જે શબ્દો આપેલા છે તો એની અંદર જે જેવી, જેવો, સમૂહ, સમૂહવડિયું, સમાન, જેવો, સરખો, જેવી, સી, જેમ, તુલ્ય વગેરે જે શબ્દો છે એ આપણા ઉપમાસૂચક શબ્દો બતાવે છે। હવે વાત કરવામાં આવે તો એનું ઉદાહરણ જોઈએ તો મિત્રો, ખાસ વ્યાખ્યા તૈયાર રાખજો। જો વ્યાખ્યા આવડશે તો અલંકાર સમજવામાં તકલીફ પડશે નહીં, નહીતર તકલીફ પડી શકે છે। ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો। જેમ, સોટાની જેમ, એટલે કે જે હાથમાં લાકડી છે એ જેમ શબ્દ આપણે આવ્યો છે। તો વાત કરવામાં આવે જેમ શબ્દ જે અહીંયા આપેલો છે। પછી મિત્રો વાત કરી છે કે શરૂઆતમાં એ લોકો એક સમાન હતા। કેવા હતા? એક સમાન। તો આ એક સમાન એટલે સમાન શબ્દ આવેલો છે, ખાસ ધ્યાન રાખજો। સામલ કહે બીજા બાપડા પહાડ સરીખા પારખા। સરીખા એટલે સરખા, એ શબ્દ આપણે મગજમાં થોડોક બેસાડો છે। તો મિત્રો અહીંયા પણ જો સરખો શબ્દ આવેલો છે। દમયંતનું મુખ ચંદ્ર જેવું છે। દમયંતનું મુખ ચંદ્ર જેવું છે, પણ દમયંતનું મુખ ચંદ્ર છે, દમયંતીનું મુખ ચંદ્ર છે જો એવું પૂછવામાં આવે તો જે આપણો રૂપક અલંકાર છે એ બને છે, પણ જેવું છે એટલે આપણો ઉપમા અલંકાર છે। હવે મિત્રો વાત કરવામાં આવે રૂપક અલંકાર। ઉપમેય અને ઉપમાનને એટલે ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવવામાં આવ્યા હોય એટલે બંને વચ્ચે સાધારણ ધર્મ જેવું હોતું નથી, એને રૂપક અલંકાર કહેવાય છે। બંને એક બરાબર ડાયરેક્ટ બતાવવામાં આવ્યા હોય। જુઓ, ઉપમેય અને ઉપમાન તો અહીંયા વાત કરી છે। ઉપમેય અને ઉપમાનની વાત કરવામાં આવે તો બફોર એક, કેવું કીધું? બફોર એક મોટું શિકારી કૂતરું છે। ડાયરેક્ટ એને ઉદાહરણની અંદર જે ઉપમેય અને ઉપમાનને એક બતાવવાનો પ્રયત્ન કર્યો છે। પછી જો મિત્રો, તમને આગળ મેં વાત કરી હતી કે દમયંતીનું મુખ તો ચંદ્ર જ છે, ડાયરેક્ટ, એમાં કોઈ બીજો ભાવાર્થ સમાયેલો હોતો નથી, એકદમ શોર્ટ અને સ્વીટમાં જે મૂકે છે। આ સંસાર સાગર તરવો સહેલો છે। આ સંસારની અંદર પસાર થવું એ સાગર તરવો બહુ મુશ્કેલ છે। પંડની પેટીમાં પારસ પડ્યો છે। પંડની પેટીમાં, પેટીના બે અર્થ થાય, સંસારના અર્થ થાય, પછી મુખ વાત કરી છે, કોનું મુખડું વાત કરી છે। પછી અહીંયા પણ મિત્રો એક વાત કરી છે કે બફોર એક મોટું શિકારી કૂતરું છે, બફોરની વાત કરી છે। હવે ઉત્પ્રેક્ષ અલંકાર મિત્રો એકદમ સરળો છે। એમાં વાત કરવામાં કે ઉપમેય અને ઉપમાન હોય તેઓ તર્ક સંભાવના કરવામાં આવે તેને ઉત્પ્રેક્ષ અલંકાર કહેવાય છે। ઉત્પ્રેક્ષ અલંકાર છે એની અંદર જાને, રખે, સખે અને સા અને શું જેવા શબ્દોની અંદર પ્રત્યય સમાયેલો હોય છે। તો એની વાત કરવામાં કે દમયંતનું મુખ જાને, પૂનમનો ચંદ્ર છે। આ જાને શબ્દ આવી ગયો છે આપણે એની અંદર। તમારો રૂપક અલંકાર થોડોક હાર્ડ રહેશે, પણ હાર્ડ નથી, ડાયરેક્ટ એમાં ઉદાહરણ નોખે છે, બીજા જે આવા શબ્દો એમાં આવતા નથી, ઓળખવામાં તકલીફ પડશે નહીં મિત્રો। હૈયો જાને હિમાલય, અહીંયાની વાત કરી છે। કાંપના સરોવર જાને હેલે ચડ્યા। કોના સરોવર? કાંપના। મારાથી શું આ કાર્ય થવાનું?
જે શું છે કે મારાથી આ કાર્ય થોડું થશે શું, તો એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. હવે મિત્રો અનન્વય અલંકાર છે. હવે અનન્વય અલંકારની અંદર વાત કરવામાં આવે તો એ અલંકાર આપણો સહેલો અલંકાર છે. ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે. ઉપમેયની સરખામણી કરવા માટે ઉપમા નથી, પણ ઉપમેયની ઉપમેય સાથે કરવામાં આવે છે. જો મા તે માં, બરાબર, અહીંયા વાત કરી છે મા તે માં. પછી નટવર સાહેબ એટલે નટવર સાહેબ, બરાબર, નટવર સાહેબ એટલે નટવર સાહેબ. ગાંધીજી એટલે ગાંધીજી. સરદાર પટેલ એટલે સરદાર પટેલ. બરાબર, સંગીતા એટલે સંગીતા. તો આપણો આ અનન્વય અલંકાર છે. હવે મિત્રો આવશે વ્યતિરેક અલંકાર. ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર છે. એકબીજાને ચડિયાતું બતાવવામાં આવશે. એક વ્યક્તિ કરતાં આપણે જ્યારે બીજા વ્યક્તિને ચડિયાતું બતાવીએ છીએ ને એની વાત છે કે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું. સુદામાના વૈભવ આગળ કુબેર કોણ માત્ર. સુદામાનો વૈભવ છે એની આગળ કુબેર તો કોણ માત્ર, એની વાત કરી છે. પછી દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે, એટલે ફીકો લાગે છે. પછી મિત્રો અહીંયા વાત કરી છે બીજી કે હલકા તો પારેવાની પોખાથી, હલકા તો પારેવાની પોખથી મહાદેવથી મોટાજી. એટલે અહીંયા પણ એક વ્યતિરેક અલંકાર છે, ચડિયાતું બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે મિત્રો વ્યાજ સ્તુતિ અલંકાર છે. નિંદા દ્વારા વખાણ ને વખાણ દ્વારા નિંદા જે કરવામાં આવે છે એની વાત છે. શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. નિંદા પહેલાં કરવામાં આવે, પછી વખાણ કરવામાં આવે, અને પછી ફરી વખાણ કરવામાં આવે, પછી ફરી નિંદા કરવામાં આવે છે. શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. બરાબર, નાઠા આવશે અહીંયા, થોડુંક તકલીફ થઈ છે લખવા. તમે ખરા પહેલવાન, ઉગતો બાવળ કૂદી ગયા. તમે ખરા પહેલવાન છો, તે કે ઉગતો બાવળ જે છે એ કૂદી ગયા છો. છગન માય કાંગડો નથી, પાપડ તોડ પહેલવાન. છગન માય કાંગડો નહીં, પણ પાપડ તોડ પહેલવાન છે. હવે મિત્રો શ્લેષ અલંકાર આવશે. શ્લેષ અલંકારની અંદર એક જ શબ્દના બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. એક જ શબ્દના બે અર્થ. પ્રથમ જોઈએ કે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. એક રવિ એટલે સૂર્ય અને એક રવિ એટલે છોકરાનું નામ છે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. પાત્ર બે છે, એક વાસણ થાય અને એક માણસનું પણ પાત્ર થાય. એટલે એક શબ્દના બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર આવે છે. હવે મિત્રો સજીવારોપણ અલંકારની વાત કરીએ. સજીવારોપણ જે નિર્જીવમાં સજીવનું આરોહણ કરવામાં આવે, એટલે કે નિર્જીવ વસ્તુ છે એને કેવી બતાવવાની છે, સજીવ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. ફૂલ હસતા